તો ઉનાળો આવી ગયો છે અને ગરમીથી બચવા માટે જાતજાતના નુસ્ખા પણ શરૂ થઈ ગયા છે, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આપણી સાદી પરંપરાગત છાશ એ ખરેખર તો ગરમી સામે લડવા માટેનું એક અમૃત છે. ચાલો આજે આ જ સરળ લાગતા પીણાના જબરદસ્ત ફાયદાઓ વિશે જાણીએ. પહેલાં તો એ સમજીએ કે આ ગરમીની સમસ્યા છે શું. આમ તો આપણે બધા જાણીએ છીએ કે ઉનાળાની આકરી ગરમી આપણા શરીર પર કેવી અસર કરે છે, બરાબર ને? એક સીધો સવાલ, શું આ કાળઝાળ ગરમી લોકોને પણ પરેશાન કરી રહી છે? મને ખાતરી છે કે મોટાભાગના લોકોનો જવાબ હા જ હશે. કારણ કે આ ગરમી ખાલી પરેશાન નથી કરતી, એ પોતાની સાથે થાક, એસિડિટી અને ડિહાઇડ્રેશન જેવી કેટલીય સમસ્યાઓ લઈને આવે છે. તો હવે સવાલ એ છે કે આનો ઉપાય શું? તો આ બધી સમસ્યાઓનો એક ખૂબ જ સરળ અને સદીઓ જૂનો અચૂક ઉપાય છે, અને તે છે છાશ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આપણી પોતાની છાશની. એકદમ પરંપરાગત અને ખૂબ જ ફાયદાકારક પીણું, જે ખાસ કરીને ગુજરાતમાં તો ઉનાળામાં લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. પણ સવાલ એ છે કે એવું તો શું છે આ છાશમાં જે તેને આટલી ખાસ બનાવે છે? ચાલો ફટાફટ એના મુખ્ય ફાયદાઓ પર એક નજર નાખી લઈએ. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો ફાયદો એ છે શરીરને ઠંડક આપવાનો. છાશ એક નેચરલ કૂલન્ટ જેવું કામ કરે છે. એ શરીરનું તાપમાન ઓછું કરે છે અને આપણને ઉનાળાની ભયંકર ગરમી અને લૂ લાગવાથી પણ બચાવે છે. ચાલો હવે વાત કરીએ બીજા ફાયદાની, જે સીધો આપણા પાચન સાથે જોડાયેલો છે. જુઓ, છાશમાં જે સારા બેક્ટેરિયા હોય છે ને, એ પાચન સુધારવામાં જબરદસ્ત મદદ કરે છે. ક્યારે નોટિસ કર્યું છે? ભારે જમ્યા પછી એક ગ્લાસ છાશ પી લો તો પેટમાં એકદમ હળવાશ લાગે છે. હવે ત્રીજો ફાયદો, ઉનાળામાં આના વગર તો ચાલે જ નહીં, અને એ છે હાઇડ્રેશન. આપણે બધા જાણીએ જ છીએ કે ગરમીમાં પરસેવો બહુ વળે છે. એનાથી શરીરમાંથી ખાલી પાણી જ નથી જતું, પણ જરૂરી મિનરલ્સ પણ નીકળી જાય છે. છાશ શું કરે છે? એ આ બંનેની કમી પૂરી કરે છે. ઓકે, ચોથો ફાયદો એ લોકો માટે તો વરદાન જેવો છે, જેમને વારંવાર પેટની તકલીફ રહેતી હોય છે. જો ક્યારેય પેટમાં બળતરા કે એસિડિટી થાય તો બસ એક ગ્લાસ છાશ પી લેવી, એ તરત જ રાહત આપવામાં ખૂબ જ અસરકારક છે. એકદમ જાદુ જેવું કામ કરે છે. હવે પાંચમો ફાયદો, ખાસ એ લોકો માટે જેઓ હેલ્થ કોન્શિયસ છે અને પોતાના વજનનું ધ્યાન રાખે છે. મજાની વાત એ છે કે છાશમાં ફેટ લગભગ 0 હોય છે. એટલે કે આ એક એવો હેલ્ધી ઓપ્શન છે જે ટેસ્ટી પણ છે અને વજન વધવાની ચિંતા પણ નથી. અને હવે છઠ્ઠો અને છેલ્લો પણ ખૂબ જ જરૂરી ફાયદો, ગરમીમાં આપણને જેની સૌથી વધુ જરૂર પડે છે એ છે એનર્જી. ગરમીમાં જ્યારે એકદમ થાકી ગયા હોય, શરીરમાં જાણે શક્તિ જ ન હોય એવું લાગે, ત્યારે બસ એક ગ્લાસ છાશ પી લો. જુઓ કેવી તરત જ તાજગી આવે છે અને એનર્જી પાછી આવી જાય છે. તો એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. શરીરને ઠંડક, સારું પાચન, ડિહાઇડ્રેશનથી બચાવ, એસિડિટીમાં રાહત, વજન કંટ્રોલમાં અને ભરપૂર એનર્જી. આ બધું જ મળે છે માત્ર એક ગ્લાસ છાશમાંથી. કમાલ છે ને? પણ શું આ ફાયદાઓને હજી પણ વધારી શકાય? જવાબ છે હા, બિલકુલ. ચાલો જોઈએ એની રીત. જુઓ, સાદી છાશ તો બેસ્ટ છે જ, પણ જો એમાં એક ચપટી શેકેલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી તાજી કોથમીર નાખી દો ને, તો બસ સ્વાદ તો જબરદસ્ત થઈ જ જાય છે, પણ એના હેલ્થ બેનિફિટ્સ પણ ડબલ થઈ જાય છે. તો અંતમાં એક વાત કહેવી છે, છાશને ખાલી એક હેલ્થ ડ્રિંક તરીકે ન જોવી જોઈએ. એ ખરેખર તો આપણી પરંપરા અને આજના જીવનને જોડતી એક કડી છે. તો હવે એક સવાલ, શું આ સદીઓ જૂના અમૃતને આપણે આપણી રોજિંદી લાઈફનો એક ભાગ બનાવીશું? જરા વિચારજો.